પ્યારા પ્રિય સજ્જન આત્માઓ, આજે અતિ પૌરાણિક અને ભવ્ય અતિશય જૂનવાણી જે ખાપરા કોઢિયા તરીકે ગુફા ઓળખાય છે, ત્યાં તમને બતાવવા માટે અમે લઈ આવેલા છીએ. તો ચાલો હવે અંદર પ્રવેશ કરીએ. બરાબર, તમને બતાવું છું. ખૂબ સરસ અને અતિશય જૂનવાણી આ ગુફાઓ જૂનાગઢમાં આવેલી છે, તમે જોઈ શકો છો. હવે સીડી તો નથી, પરંતુ લસરપટ્ટીના માધ્યમથી ઉપર ચડીએ છીએ, જે તમે જોઈ શકો છો. હવે હું તમને ઉપર લઈ જાઉં છું ગુફામાં, તમે જોતા રહેજો. એકદમ શાંત વાતાવરણ અને દેદીપ્યમાન અતિશય ભાવ આ બધી આવેલી છે, તમે મારી પાછળ જોઈ શકો. તમે બૌદ્ધ ગુફાઓ છે, આને ખાપરા કોઢિયાની ગુફાઓ તરીકે ઓળખાવે છે. નીચે પણ તમે જોઈ શકો, ચોમાસાનો વરસાદ, એનું પાણી, એ બધો નિકાલ કઈ રીતે કેમ થાય, એ બધી વિચારણા કરી બૌદ્ધ ભિક્ષુકોની આ ગુફાઓ બનાવેલી છે. નજર દ્વારા નિહાળી શકો છો. ને આમે આપણી આસ્થાની યાત્રા જે ચેનલ છે, એ તમને જૂના પુરાના કૂવાઓ, વાવ, તળાવ, બગીચા, આશ્રમો, ગુફાઓ, આવું જ બધું તમને બતાવે છે. માટે બન્યા રહેજો છેટ લગી. આ જૂનાગઢની અંદર કઈ જગ્યાએ બૌદ્ધ ગુફાઓ આવેલી છે એ પણ તમને હું સરનામું આપીશ. અને જૂનાગઢ આવો તો એક વખત અચૂક મુલાકાત લેશો, ભૂલ્યા વગર. આ પણ એક પ્રકારનો આપણો ઐતિહાસિક ભવ્ય વારસો છે, તમે જોઈ શકો. અહીંથી પણ જઈ શકાય છે. આ જૂની જૂની કલાકૃતિઓ છે. હવે તો આટલી બધી ડિઝાઇનો કંઈ દેખાતું નથી, જીર્ણ અવસ્થામાં છે. જ્યારે અમિતાભ બચ્ચન અહીંયા આવેલા ને, ત્યારે અમિતાભ બચ્ચનજીએ પણ આ ગુફાની મુલાકાત લીધી હતી અને શૂટિંગ કરેલું હતું આખું અહીંયાનું. આ ગુફાનો વિડીયો તમને કેવો લાગે છે કોમેન્ટ કરીને ખાસ જણાવજો. આપણી આસ્થાની યાત્રા ચેનલ છે ને, તમને બધું જેટલું પણ હશે એટલું જૂનું જ બતાવવાની કોશિશ કરશે. અને તમારી આસપાસ જો કોઈ જૂનવાણી ગુફા, જૂનવાણી કૂવો, જૂનવાણી આશ્રમ, પર્વત, સાગર, વન, જંગલ કાંઈ પણ હોય તો અમને જણાવજો. તમે ચોક્કસ આવશું ને એમનું શૂટિંગ કરી દઈશું. અહીંયા પણ જોઈ શકો છો. જો અતિશય પુરાણ એટલે અતિશય. જે આપણે ઉપર પણ તમને લઈ જઈશું, ઉપરે બતાવશું કેવું છે, કેવી નહીં ગુફાઓ. આમાં એક ગુફાની અંદર એક બૌદ્ધ ભિક્ષુક બેસી અને ભજન કરતા, તપ કરતા. હવે આપણે અહીંથી અંદર જઈએ છીએ. અંદર થોડું અંધારું તો છે, પણ ચાલશે. હવે જઈએ છીએ. આ બાજુથી પ્રકાશ આવે છે થોડો, તમે જોઈ શકો છો. મારી પાછળના ભાગે પણ આ બધી ગુફાઓ છે. અત્ર તત્ર સર્વત્ર તમે જોઈ શકો. બધી અત્યારે તો કબૂતરા બેઠા છે, જોયા. અતિ પ્રાચીન એટલે અતિ પ્રાચીન છે. જોકે મારી છે ને લગભગ 8 થી 10 પેઢી તો આરામથી વહી ગઈ હશે. એના પહેલાંની આ ગુફાઓ છે બધી, એમ કહી શકાય. આજકાલની આ ગુફાઓ છે નહીં. બરાબર, ખાપરા કોઢિયાની તો પછી થઈ, બરાબર, પણ પહેલાં બૌદ્ધ ભિક્ષુકોની આ ગુફાઓ હતી બધી. તમે નજરે નિહાળી શકો છો. ખાપરો અને કોઢિયો, ઘણા લોકો એને કોઢિયો કહે છે. ખાપરો અને કોઢિયો બંને ચોર હતા અને એકથી એક સવાયા બારવટિયા પણ હતા. એટલે
કે એવી લોકકથા અને દંતકથા એવી છે કે એક વખત ખાપરો અને કોઢિયો બેની અંદર સ્પર્ધા થાય છે કે ભાઈ ચોર મોટો કોણ? તો કે ભાઈ આપણે તો ઉપરકોટમાં ચોરી કરીએ અને ગિરનારમાં જઈએ અને દરેક ગામડામાં જઈએ છે, દરેક જગ્યાએ ચોરી કરેલી છે, કે આપણા બેમાં શ્રેષ્ઠ કોણ? એવી સ્પર્ધા થાય છે. ત્યારે ખાપરો કહે છે ને કોડિયાને કે હું તારાથી સવાયો છું. તો કેમ? તા કે હા, તો કે નાળિયેરીનું વૃક્ષ છે ને એની ઉપર એક પક્ષીએ ઈંડા મૂકેલા છે. એ સવારે ઉઠી ને જે પહેલાં તમે ગુફા જોતા જાજો આખી, બરાબર? હું તમને બતાવવાની કોશિશ કરું. વચ્ચે વચ્ચે જો આ જલના સ્ત્રોત છે કે કાંઈ પણ હશે અન્ય જમાનાના વર્ષો જૂના પુરાના, એટલે આમાં કંઈ ખબર નથી પડતી શું છે. અહીં જોઈ શકો તમે, અહીંથી એક રસ્તો છે આખો ગુફાનો, જો અહીંથી પણ બંધ છે એટલે જવાની ત્યાં મનાય છે. હવે એટલે કે એક પક્ષીએ ઈંડા મૂકેલા છે અને એ ઈંડા આપણે બેમાંથી એક જણો લઈ આવે. એ મોટો ચોર એમ તો કે હા. બંને સાથે ચર્ચા ને વાદ વિવાદ થાય છે. રાત્રે 2 વાગે ખાપરો જાગૃત થઈ જાય છે અને વહેલી સવારે મળસ્કે ઉઠી અને નાળિયેરના વૃક્ષ ઉપર કાપો જે પાછળ બાંધે ને જૂના જમાનામાં મજૂર લોકો, મૂલી લોકો ન કહેતા કાપો બાંધવાનો છે, કાપો બાંધી જો અહીંયા કોઈના ઓછી કાપા પડેલા છે ના, તમે ગુફા જોઈ શકો છો બધી. એટલે એમને વાત કરવામાં આવી ગઈ. વહેલા ઉઠીને જાગૃત થઈ જાય છે અને નાળિયેરના વૃક્ષ ઉપર ચડી ધીરે ધીરે ઈંડા લઈ ઈંડા પાસે સાચે સાચા અને સજીવન લઈ આવવાના હતા, ભાંગતૂટવાળા નહીં. એટલે એ ઈંડા લઈ અને સીધો ખાપરો આવી જાય છે કોડિયાની પાસે કે જો ભાઈ તું તો હજી સૂતો છે ને, હું તો ઈંડા લઈને આવી ગયો છું આ પક્ષીના. 4 ઈંડા હતા, 4 ઈંડા લઈ આવ્યો છો. ત્યારે કોડિયોને કહે છે બતાવ. તે જે પાછળથી કાપો વારેલો હતો એમાં એ બતાવે છે, પણ કાપામાં એને મળતા નથી. મારા ઈંડા કેમ ગાયબ થઈ ગયા? તો ખાપરો જે ચડેલો હતો ને એની પાછળ જ કોડિયો ચડી ગયો હતો અને જેવો ઓલો ઈંડું લઈ અને પોતાના કાપામાં પાછળ મૂકે એટલે સીધો ઓલો તરત જ છે ને એ ઈંડું પાછું લઈ લેતો હતો, લઈને પોતાના કાપામાં મૂકી દેતો. એની પહેલાં ઝડપથી આવી અને સૂઈ ગયો. એટલે ઓલાને એમ થયું કે હું જ પહેલાં ગયેલો છું અહીંયા. એટલે આ રીતની દંતકથા અમારા દાદીમા પાસેથી આવી બધી વાત સાંભળેલી છે, વાર્તા એક પ્રકારની. એટલે આ તમે ગુફા એ ખાપરા કોઢિયાને જોઈ શકો, પણ આ તો એક કથા છે, દંતકથા છે, લોકવાર્તા છે. પરંતુ સાચું તો બૌદ્ધ ગુફાઓ છે. બૌદ્ધ ભિક્ષુકો અહીંયા જૂનાગઢમાં જૈન અને બૌદ્ધ એનું સામ્રાજ્ય ખૂબ હતું. સત્ય સનાતન ધર્મવાળા જ લોકો છે ને ત્યારે બહુ ઓછા હતા. અહીંથી પણ એક રસ્તો જાય છે. આ તમને 8મા નંબરની ગુફાની અંદર લઈ આવ્યો છું. તમને એક સમાન જ લાગશે, બધી જ્યાં જોશો ને ત્યાં જુઓ એક સમાન જ લાગશે, બરાબર? હવે આ તમે જોઈ શકો આ સીડી કેવી છે. આ સીડી ઉતરીને આપણે નીચે જાઉં. એક આ દ્વાર છે એને પણ તમે જોઈ શકો. વિડીયો બહુ મોટો થશે એટલે આપણે થોડો કટ કરી નાખશું, બરાબર? અહીંયા પણ એ જ રીતના દ્વાર છે, તમે જોઈ શકો છો. એક સમાન જ ગુફા દેખાશે તમને. કબૂતરા બેઠા. હવે ગુફા છે ને ખૂબ વિશાળ છે, તમે જોઈ શકો છો. એટલે ગુફા પૂરી થાય એમ નથી. એટલે હવે આપણે 3જે માળે છે. હવે અહીંથી તમને અગાસી ઉપર, એટલે ગુફાની ઉપર લઈ જાઓ છો. અગાસી તો ન કહેવાય, પણ ગુફાની ઉપર આપણે જઈએ છીએ. ત્યાં જઈ અને જૂનાગઢ સિટી કેવું લાગે છે એના તમને દર્શન કરાવો. તો પ્યારા પરી સજ્જનો, આપણે આવી ગયા છે ઉપર. હવે ઉપરનો અદ્ભુત નજારો આપ નિહાળી શકો છો. કાંઈક આવો છે, તમે જોઈ શકો છો, બરાબર? ખાબડ ખૂબડવાળી જગ્યા છે, બરાબર? એને તમે જોઈ શકો છો બધા. ને આજે બધી ગુફાઓ ઉપરથી કેવી દેખાય છે એ જોઈ શકો તમે.
આ નંબર 2, નંબર 3. ગુફા બહુ વિશાળ છે, બહુ મોટે પાયે છે, જબરજસ્ત ગુફા છે. ઘણા વર્ષો બાદ મારે આવવાનું થયું છે. પક્ષીનો માળો લાગે છે, તમે જોઈ શકો છો. જુનાગઢ આવો તો અચૂક મુલાકાત લેજો. ને અમારી ચેનલને જો તમે નવા હોય ને અને આવું બધું જૂનું જોવું હોય, ગુફા, વન, પર્વત, સાગર, જૂના આશ્રમો, જૂના દેવાલયો, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો આ બધું તમને જૂનવાણી ગમતું હોય ને, જૂનવાણી જોવું હોય ને તમારે, તો ભૂલતા નહીં અમારી ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો. અથવા કોમેન્ટમાં જય ગિરનારી, જય માતાજી, કોઈ પણ પરમાત્માનું નામ લખજો. બરાબર, આ રીતની ગુફા છે. વળી પાછો આપણે એકાદ નવો વિડીયો લઈ ગુફા ભોયરા વગેરેનો આવશું, ત્યારે મળશું. ત્યાં સુધીમાં જય ગિરનારી, જય માતાજી.